મારું નામ રેખા ઠક્કર છે અને આજે સમરમાં હું તમારા માટે સમર ડ્રિંક લઈને આવી છું, જેમાં ફુદીના લેમન શરબત છે. ફુદીનો તમને ખૂબ જ તાજગી આપે છે, એન્ટીઓક્સિડન્ટ છે અને લેમન પણ આપણા માટે ખૂબ જ સારું છે. તો એ તમારે 2 મિનિટમાં બનાવી શકશો ઘરે. જે ઘરે ચાટ મસાલો બનાવ્યો છે એ એડ કરીને, તો એની હું તમને રેસીપી આપીશ. ફુદીના લેમન શરબત બનાવવા માટે તમારે ચાટ મસાલો જોઈશે, 1 કપ તમારે ફુદીનાના પાન જોઈશે, થોડી કોથમીર જોઈશે, એક લીંબુ જોઈશે, અડધુંથી 1 લીંબુ જોઈશે, પ્લેન મીઠું જે ખાતા હો એ જોઈશે અને પિંક સોલ્ટ જોઈશે. આ બધી જ વસ્તુને આપણે એડ કરી અને એક સરસથી ફુદીના ડ્રિંક્સ બનાવીશું. અને ફુદીનો અને કોથમીરને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે અને એની પેસ્ટ બનાવવાની છે. પછી આગળ હું રેસીપી આપું છું કે કેવી રીતે અંદર મસાલા બધા એડ કરી અને કેવી રીતે બનાવીશું. આ મિક્સચરમાં જે રસ આપણે ક્રશ કર્યો એમાં આપણે અડધું લેમન ઉમેરીશું. અડધાથી પોણું લેમન જોઈશે તો વધારે ટેંગી ટેસ્ટ આવશે, બરાબર. ત્યારબાદ થોડો ચાટ મસાલો 5 ચમચી જેટલો, થોડું મીઠું જે આપણે રૂટીન જે ખાતા હો તમે એ થોડું મીઠું અને થોડું પિંક સોલ્ટ. આ બધી વસ્તુ અંદર ઉમેરી દેવાની અને ત્યાર પછી એને ગળણીથી મિક્સ કરી ચમચીથી મિક્સ કરવાનું અને ગાળી દેવાનું. એટલે આપણું લેમન ફુદીના શરબત ક્વિકલી રેડી થઈ જશે. ઠંડુ ફુદીનાનું શરબત તૈયાર છે, જે તમે થોડી જ મિનિટમાં બનાવી શકશો. આ શરબત સમરમાં તમને ખૂબ જ તાજગી આપે છે અને તમે એકદમ હેલ્ધી કોલ્ડ ડ્રિંક્સ છે આ હોમમેડ. લાસ્ટમાં તમે 1.5 થી 2 ચમચી સુગર આ શરબતમાં એડ કરી અને સર્વ કરી શકો છો, જેનો કલર તમને બહુ જ ગમશે, ટેસ્ટમાં પણ બહુ જ ગમશે. આ રીતે આપણું હેલ્ધી લેમન ફુદીના શરબત રેડી છે. આપણું હેલ્ધી આ શરબત રેડી છે લેમન ફુદીના, અને તમે એનો ગ્લાસમાં કલર પણ જોઈ શકો છો. અને લાસ્ટમાં તમારે 2-3 બરફના ક્યુબ પણ એડ કરવાના છે.